નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા હું છું ધ્વની। સૌપ્રથમ વાત આર્થિક અનામતના અમલ વિશે। ગુજરાતમાં આવતીકાલથી જ આર્થિક અનામત અમલી બનશે, જેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે। આવતીકાલથી સવર્ણોને 10% અનામત આપવાનો અમલ ગુજરાતે શરૂ કરી દીધો છે। આ નિર્ણયનું અમલીકરણ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે। હવે પછીની પરીક્ષાઓમાં, સરકારી પરીક્ષાઓમાં આર્થિક અનામત આપવામાં આવશે। તો સરકારી ભરતી અને અભ્યાસમાં લાગુ પડશે આર્થિક અનામત। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા। કેન્દ્ર સરકાર જે સૂચના આપશે તે મુજબ દસ્તાવેજો નક્કી કરાશે અને તે જ રીતે વિદ્યાર્થીઓને, ઉમેદવારોને આર્થિક અનામત આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક અનામતનું બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને ગઈકાલ સાંજથી જ કાયદો બની ગયો આર્થિક અનામત। અને આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે આવતીકાલથી 10% ઈબીસી લાગુ થઈ જશે। તો આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ નિર્ણયનું અમલીકરણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે। હવે પછી આવનારી તમામ ભરતીમાં 10% આર્થિક અનામતનો લાભ મળશે। આ નિર્ણય સરકારી ભરતી અને અભ્યાસમાં લાગુ પડશે। હાલ કેન્દ્ર સરકાર જે સૂચના આપશે તે જ મુજબ ડોક્યુમેન્ટ્સ નક્કી કરાશે। તો કેન્દ્રના 10% આર્થિક અનામતનો અમલ ગુજરાતમાં આવતીકાલથી જ અમલી બનશે। મોદી કેબિનેટે લીધેલા નિર્ણયનો ગુજરાત સરકારે પ્રથમ અમલ કર્યો છે, જેને લઈને આવતીકાલથી હવે અનામત લાગુ થઈ જશે। આનંદ છે કે ગુજરાતની અમારી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે આ કાયદાને ઝડપથી અમલમાં લાવવા માટેનો નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે ગુજરાતમાં જે સરકારી ભરતીની પ્રક્રિયા અત્યારે જે કેડરમાં જે નોકરીઓ માટે ચાલી રહી છે એમાં હવેથી જે જાહેર ખબરો બહાર પડશે નવી ભરતી માટે, એ તમામ નવી ભરતીમાં 10% આર્થિક અનામતની પ્રમાણેની જોગવાઈ ઉમેરી એસસી સમાજને જે અનામત મળે છે યથાવત રહેશે, એસટી સમાજને એટલે કે આદિવાસી સમાજને જે અનામત મળે છે યથાવત રહેશે, ઓબીસીને જે અનામત મળે છે એ યથાવત રહેશે। કોઈપણ સમાજને સહેજ પણ નુકસાન કર્યા સિવાય બંધારણીય જો લાભો જે સમાજોને મળ્યા છે એ સંપૂર્ણ યથાવત રાખી અને વધારાની સવર્ણ સમાજ માટે 10% સરકારી ભરતીઓમાં આર્થિક રીતે પછાત વર્ગના યુવાનો માટે, દીકરા દીકરીઓ માટેની જોગવાઈ અમે દાખલ કરીશું અને હવેથી જે નવી જાહેરાતો ગુજરાત સરકારની ભરતીની બહાર પડશે એમાં આ નવા કાયદા પ્રમાણે એનો લાભ બધાને મળશે। તો આવતીકાલથી અનામતના અમલ કરવાના સરકારના નિર્ણય પર નેતા વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે। આવતીકાલથી અનામત અમલી થઈ જશે અને તેને લઈને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે। સાથે જ સરકાર ઉપર આકરા પ્રહાર પરેશ ધાનાણીએ કર્યા। 2014ની ચૂંટણી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમના રાષ્ટ્રીય સંકલ્પ પત્રની અંદર બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત હોય એવા યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં પૂરતા અવસર પ્રાપ્ત થાય એ માટે તકો આપવાની બાંહેધરી આપી હતી। કમનસીબે આ દેશના યુવાનોને 5 વર્ષ પછી આવો લાભ મળવા જઈ રહ્યો છે। 5 વર્ષની પૂર્ણાહુતિએ લોકસભાના છેલ્લા સત્રમાં છેલ્લા દિવસે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે બિન અનામત વર્ગના યુવાનોને રોજગાર આપવાનું બિલ લાવવામાં આવ્યું, ઉતાવળે લાવવામાં આવ્યું। અન્ય દરેક પક્ષો સાથે પરામર્શથી આ બિલને વધુ સારી રીતે લાવી શકાત, વધુ સારી રીતે લાગુ કરી શકાત અને આવો લાભ જો ભારતીય જનતા પાર્ટીની સરકારે ઈચ્છવું હોત તો આજથી 5 વર્ષ પહેલાંથી મળી શક્યો હોત। કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરની અને કથની વચ્ચે તફાવત છે। તે માત્ર રાજકીય રોટલા શેકવા માટે ચૂંટણીના દિવસોમાં લાભાલાભનો ઢંઢેરો પીટવા માટે થઈને આવું બિલ લોકસભામાં છેલ્લે દિવસે લાવ્યું છે। કોંગ્રેસ પક્ષે આ વિચારને લોકસભા અને રાજ્યસભામાં સંપૂર્ણ
ટેકો આપ્યો છે અને વહેલામાં વહેલી તકે આના લાભો ક્યાંય કાયદાકીય ગૂંચવણોમાં અટવાયા વગર છેવાડાના વ્યક્તિ સુધી, સાચા લાભાર્થી સુધી પહોંચે એ માટે સરકારે સંકલ્પિત થવું જોઈએ. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની વચ્ચે તફાવત છે. માત્ર ચૂંટણીમાં રાજકીય રોટલા શેકવા માટે લોકસભાના સત્રના છેલ્લા દિવસે વિપક્ષોને વિશ્વાસમાં લીધા વગર ક્ષતિયુક્ત નિયમો અને આટીઘૂટીઓથી આવો લાભ લોકો સુધી ન પહોંચે એવો નિર્ણય કર્યો છે. આવતા દિવસોમાં દરેક પક્ષને વિશ્વાસમાં લઈ અને લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કરવી પડશે. પણ એક માની શકાય કે ગુજરાત પ્રથમ બની રહ્યું છે આ બિલને લાવવા માટે અને મનપામાં લાવવું જોઈએ. ટેકનિકલી પ્રોબ્લેમ સુપ્રીમ કોર્ટમાં પણ હિયરિંગ ચાલી રહી છે, તો કઈ રીતે તમે જુઓ છો? હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજકીય રોટલાઓ શેકવા ઉતાવળ કરી અને અગ્રતા ક્રમે રહેવાની જે ભૂતકાળમાં ભૂલો કરી, પરિણામે આવો લાભ આજ દિવસ સુધી ગુજરાતના યુવાનોને ન મળી શક્યો. ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસ પક્ષના ખાનગી મેમ્બર બિલનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. આવી માગણીઓની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં 20% જેટલી અનામતની માગણી કરી હતી. આ 20%ની બદલે માત્ર 10%માં એક બહોળા સમૂહને સમાવવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને એમાંય ઉતાવળે. તો આવતીકાલથી ગુજરાતમાં 10% આર્થિક અનામત સવર્ણોને આપવા માટેનો જે કાયદો છે તે અમલી બનશે. આ આર્થિક અનામત 14 જાન્યુઆરી પહેલા જ સરકારી પરીક્ષા લેવાઈ ચૂકી છે તેમાં લાગુ નહીં પડે, પરંતુ ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ 10% આર્થિક અનામતનો લાભ અપાશે. જોકે લોકરક્ષક ભરતીની પ્રક્રિયામાં આર્થિક અનામતનો લાભ થશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આવતીકાલથી અનામતનો લાભ મળશે ગુજરાતના વિદ્યાર્થીઓને. જે ગરીબ સવર્ણો છે તેમને હવે 10% અનામતનો લાભ મળશે. સરકારી નોકરીઓમાં મળશે અને સાથે જ ઉચ્ચ શિક્ષણમાં પણ મળશે. હવે જેની પાસે 1000 સ્ક્વેર ફૂટથી ઓછું ઘર હોય તેને અનામતનો લાભ મળી શકે છે. જેની પાસે નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હોય તેને પણ અનામતનો લાભ મળી શકે છે. આ જોગવાઈઓ નક્કી કરી છે કેન્દ્ર સરકારે બિલમાં જે જોગવાઈ છે તે મુજબ જે અત્યાર સુધી કોઈ પણ પ્રકારે અનામત હેઠળ નથી આવતા તેવા તમામ સવર્ણોને અનામતનો લાભ મળશે. તો રાજ્ય સરકારની આ જ જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. શું કહ્યું સાંભળીએ. બિન અનામત વર્ગના યુવા વર્ગને જે આશાઓ હતી એમાં એના પર પાણી ફરી વળ્યું હતું. આજે ફરી સરકારે રજાના દિવસોમાં ઉત્તરાયણના દિવસથી લાગુ પડશે એવી જાહેરાત કરવામાં આવી છે, પણ એની પાછળનો મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર તર્ક પણ સમજાવવો જોઈએ કે કઈ રીતે લાગુ કરશે. કોર્ટનું જે ભૂતકાળના જે સ્ટે હતા એની શું પરિસ્થિતિ છે, કેન્દ્ર સરકારે જે કાયદો બનાવ્યો છે એનું અમલીકરણ, એના નિયમો, એની વિસ્તૃત માર્ગદર્શિકા મળી છે કે કેમ, આ તમામ માહિતી અને વિગતો અને પૂરતી તૈયારી સાથે લાગુ કરે તો આવકાર્ય છે. પણ ખાલી જાહેરાત ના રહી જાય એની ચિંતા અમને અને ગુજરાતના સૌ લોકોને છે કે ખાલી મોટી મોટી જાહેરાત કરવા માટે ઉતાવળા થતા મુખ્યમંત્રી અને ભાજપના શાસકો ખરા અર્થમાં તૈયારી વગર જો આવી જાહેરાતો કરશે અને કેટલી ભરતી પ્રક્રિયાઓને એમાં રોકવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે યુવાનો ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે એના તૈયારી પર, એના આત્મવિશ્વાસ પર ખૂબ મોટું દબાણ થવાનું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 10% જે આર્થિક અનામત સુવર્ણ જ્ઞાતિને આપવામાં આવી છે એનો ગુજરાતમાં આજથી જ અમલ થશે. આ બહુ સારી વાત છે. 23 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાસનના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં આક્રોશ અને અજંપો છે. ગુજરાતમાં અનેક સામાજિક આંદોલન થયા, એની પાછળ કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને એની નીતિ રીતિ જવાબદાર છે. આ સંજોગો છતાં કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં પણ પ્રાઇવેટ બિલ તરીકે અમે બિન અનામત વર્ગને લાભ આપવા માટે લાવ્યા હતા, પણ ભાજપે ત્યારે એને નકારી દીધું હતું અને અમે અમારા મેનિફેસ્ટોમાં પણ આ વાત રજૂ કરી હતી. સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સરકારે
આ જાહેરાત કરી છે તેને આવકારું છું અને આશા રાખું છું સરકાર આનો ચુસ્તપણે અમલ કરે અને બિન અનામત વર્ગના યુવાનોને વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ન્યાય આપે. તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ પણ અનામત લાગુ કરવાના સરકારના નિર્ણયને ચૂંટણી લક્ષી ગણાવ્યો. કે સવર્ણોમાં હિન્દુ આવી ગયા, મુસલમાન આવી ગયા, ખ્રિસ્તી આવી ગયા, ઈસાઈ આવી ગયા, લગભગ ભારતભરના તમામ ધર્મ આવી ગયા. તો આ નવા સવર્ણો, શું મુસ્લિમ સમાજમાં સવર્ણ નામનો શબ્દ છે? શું ખ્રિસ્તી ધર્મમાં આ શબ્દ છે? જૈન ધર્મમાં આ શબ્દ છે? શું લઘુમતી તો જે કોમો કરી રહી છે પક્ષાપક્ષીના કારણે નવા શબ્દો બહુ પ્રગટ થયા છે છેલ્લા 70 વર્ષમાં. લઘુમતી કોમ, તો શું એમાં સવર્ણ શબ્દ આવે છે? પહેલાં તો તમે એમ કહેતા ખાલી હિન્દુમાં જ સવર્ણ આવે છે. તો આની આજ ભાજપા આજ કેમ બધા સવર્ણોને ભેગા કરી રહી છે? સવર્ણને 10% છે જ નહીં, માત્ર ને માત્ર 2019ના પ્લાનિંગની 10% છે. સરકારના નિર્ણયને અમદાવાદના લોકો, અમદાવાદના યુવાનો કેવી રીતે જોઈ રહ્યા છે, જાણીશું અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી. 10% આર્થિક અનામતને અમલી બનાવવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ. આજે જાહેરાત કરી કે ઉત્તરાયણથી એટલે કે આજથી હવે જે છે શરૂઆત થઈ ચૂકી છે. આપણી સાથે લોકો છે, લોકો સાથે જાણીશું તેઓ શું માની રહ્યા છે, તેમનો શું મત છે કે આ અનામતથી કેટલો લાભ થશે. જે રીતે બિન અનામત વર્ગના લોકોને 10% આર્થિક અનામતની વાત થઈ, ગુજરાતમાં અમલી બની ચૂક્યું છે, કેટલો લાભ લોકોને? આના પહેલાં પણ પાટીદારોનું આંદોલન ચાલ્યું ત્યારે અનામતની વાત હતી, પણ એનાથી તો પણ પાટીદારોનું આંદોલન ચાલુ જ રહ્યા હતા. એનો મતલબ કે કોઈ પાટીદારને એનાથી કોઈ લાભ નહોતો મળ્યો. સમગ્ર સવર્ણ માટે અનામત જાહેર કરેલી, તો કારણ કે એની કોઈ ગાઈડલાઈન નથી, કોઈને કંઈ ખબર નથી પડતી, આવક મર્યાદા શું છે એ ખબર નથી. અને બીજું કે કેન્દ્ર સરકારે જ્યારે 10% સવર્ણોને અનામત આપી છે તો એમાં 8 લાખની તો મર્યાદા રાખી છે. મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે 8 લાખ વાર્ષિક જેની આવક હોય એને કંઈ અનામતની જરૂર ના પડે. SC ST OBCમાં જે અનામત મળેલી છે એમાં તમે આવક મર્યાદા જુઓ તો એમાં ₹1 લાખ 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા છે. તો એમાં તો એટલી આવકવાળા કોઈ મળતા પણ નથી. બીજું કે રાજ્ય સરકારે બહુ ઉતાવળા તરત જ નિર્ણય કરી દીધો છે કે કેન્દ્ર સરકારે, રાષ્ટ્રપતિશ્રીએ સહી કરી દીધી અને કાયદો બનાવી દીધો, એટલે રાજ્ય સરકારે તરત ને તરત જાહેરાત કરી દીધી કે આર્થિક અનામત અમે આપીશું. પણ કઈ રીતે આપશે? નોકરીઓ આપીશું, પણ નોકરીઓ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી કોઈને નોકરીઓ મળતી જ નથી, કારણ કે નોકરીઓની જગ્યા ખાલી પડતી નથી. LRDની જગ્યા ખાલી પડે 8,000ની સામે 8 લાખ ફોર્મ ભરાતા હોય, તો એમાં એ કઈ રીતે અનામતનો ઉપયોગ થઈ શકે? બીજા મુદ્દા લઈશું. તમે શું માનો છો, કેટલું જ આ નિર્ણય ઝડપી લીધો, કેટલો લાભ મળશે લોકોને? આ નિર્ણય જેવો લેવામાં આવ્યો છે એવો જો અમલીકરણ થઈ જાય તો સારું છે. પરંતુ 2014માં આપ જોઈ રહ્યા છો, નરેન્દ્ર મોદી તરફથી આપ જોઈજો 2014ની અંદર કાળું નાણું લાવીશું, રોજગારી આપીશું, આ બધા મુદ્દા એક વોટ બેંકની રાજનીતિ પ્રમાણે ચાલી રહ્યા છે. તો શું આ શ્રવણ 10% અનામત આપી છે શ્રવણ લોકોને, એ પણ એક જુમલો ના થઈ જાય? કેમ કે સુપ્રીમ કોર્ટમાં પણ એક પિટિશન દાખલ થઈ છે, આપ જોઈ રહ્યા છો મીડિયા માધ્યમ દ્વારા, કે આના અગેન્સ્ટ એક પિટિશન, જો એ પિટિશન સુપ્રીમ કોર્ટમાં ખાલી થાય તો શું આ અનામત શ્રવણોને મળશે કે નહીં મળે, એ પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ આ નરેન્દ્ર મોદી જે આપણે માની રહ્યા છીએ એક વોટ બેંકની રાજનીતિ છે, 5 વર્ષ પતવાયા ત્યારે જ કેમ આવ્યું, સ્ટાર્ટિંગમાં કેમ ના લાવી શક્યા? લોકોને લાભ મળશે એવું લાગે? મળવો જોઈએ, કેમ ના મળવું જોઈએ? દરેક શ્રવણને મળવો જોઈએ, પણ તમે આર્થિક રીતે અંદર આવતો એવા લોકોને મળે તો સારું. 8 લાખ એટલે 8 લાખ એટલે વધારે જ કહેવાય એન્યુઅલ ઇન્કમ. તમે શું માનો છો, સરકારે જાહેરાત કરી છે, લાભ મળશે ખરો? લોકોને લાભ મળશે, પણ લાભ મળે એ સારું જ કહેવાય. જેની 8 લાખ ઇન્કમ હોય એને લાભ મળવો જોઈએ. અને જે લોકોને એવું લાગતું હતું કે અમે અનામતની બહાર છીએ એવા લોકોને લાભ મળશે, તો એમને કદાચ એ ખબર પડશે કે અનામતની અંદર આવીને આપણને શું ફાયદો થાય છે. કેમ કે ઘણા એવા લોકો છે જે અનામતમાં હોવા છતાં એમને અમુક લાભો નથી મળતા ઇન્કમના પરિણામે. એ લોકોને હવે જેને અનામત મળી છે એમને એ ખબર પડશે કે અનામતમાં આવીને આપણને શું ફાયદો થાય છે. તમને શું ખ્યાલ છે અનામતનો જે જાહેરાત થઈ એમાં શું લાભ મળી રહ્યો? અનામતમાં લાભ એટલો જ મળશે એ લોકોને કે જે 8 લાખથી ઉપર ઇન્કમ હોય એ લોકોને 10% અનામત મળશે, પણ એના બીજા કાયદા શું છે, શું ઘડાયું, કંઈ ખબર નથી. ધારો કે આપણે જોવા જઈએ તો ઇન્કમ ટેક્સના સ્લેબ પ્રમાણે 2.5 લાખ ઇન્કમ હોય એની ઉપર તમે જાઓ તો તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય છે. તો 8 લાખ નીચેનાને તમે ગરીબ કઈ રીતે માની શકો? 8 લાખ નીચેના ગરીબ કઈ રીતે માની શકાય? તમે શું માનો છો, કેટલો લાભ મળશે સામાન્ય જનતાને? સામાન્ય જનતાને જો આનો લાભ મળે તો સારું છે, અને લાભ મળશે, કારણ કે આમાં એવું છે કે સરકારમાં અત્યારે જે લોકો બેઠા છે ને એ 8 લાખથી વધારે મર્યાદાવાળા છે ને એ લોકોને લાભ અપાવશે, કારણ કે મેજોરિટી વધારે છે એ લોકોની.
એટલે ભાઈ એ છે કરી નિયમોની તમને કોઈ નિયમ ખ્યાલ છે કંઈ ખબર પડી ખરી? આ નિયમોને એ બધો ખ્યાલ છે, પણ આ જે દાખલ કર્યું છે તો શ્રવણ વર્ગ જે છે એટલે જે બેઠા છે અત્યારે રાજકારણમાં છે મોટા ભાગે શ્રવણ વગદાર છે. એમની સામાન્ય જનતાને લાભ નહીં મળે, સામાન્ય જનતા રહી જશે અને જે સામાન્ય જનતા નથી એ લોકો ખોટી રીતે લાભ લઈ જશે એવો ભય સતાઈ રહ્યો છે. आप क्या मानते हैं जो 10% ईबीसी आरक्षण है, गुजरात पहला स्टेट बना है, कितना लाभ होगा सामान्य जनता को? नहीं, पहले तो ये है कि ये जो अनाउंसमेंट है ये कब आएगा, कैसे आएगा, कब लोगों को मिलने चालू करेगा, ये मुख्य मुद्दा है. इतने 5 साल से सरकार चल रही है और जब पाटीदार लोग अनामत मांग रहे थे तब बोल रहे थे कि 50% के ऊपर दिया नहीं जा सकता, सुप्रीम कोर्ट का रूल है इस देश में, 50% के ऊपर कोई आरक्षण नहीं हो सकता. तो अब ये कैसे 60 कर दिए. तो वो जो लोग ने जान गंवाई, आंदोलन 2 साल 3 साल चला, तब जो लोगों ने जान गंवाई है, गुज्जरों का आंदोलन का जो हुआ है, जाट आंदोलन का हुआ है, मराठा आंदोलन का हुआ है, वो सब चीज़ वो टाइम पे फिर क्यों नहीं हुआ. और अब ये दिया है, ये तो अब बस चुनावी जुमला लगता है कि चुनाव का माहौल है, लोकसभा सत्र खत्म और लास्ट मोमेंट पे कर दिए. जब तक ये इम्प्लीमेंटेशन पे आएगा तब पता चलेगा कि ये कैसा है. और मुख्य रूप से रिजर्वेशन है, लेकिन नौकरी कहाँ है, सीट कहाँ है. कॉलेजों में सीट होनी चाहिए और नौकरी हो तब उसमें रिजर्वेशन हो. नहीं तो रिजर्वेशन देने के लिए जॉब तो होने चाहिए. गुजरात सरकार ने बोला है कि गुजरात में लागू हो जाएगा. आप क्या मानते हैं, गुजरात में लागू होने की बात कर दी है, कितना लाभ मिलेगा सामान्य जनता को? देखिए, मैं पूरे अभी गुजरात में पूरा हम लोग भ्रमण करके आ रहे हैं. इससे पहले भी मैं विधानसभा चुनावों में गुजरात का मुख्य हिस्सा रही थी, पर निश्चित तौर पर मैं ये कह सकती हूँ साफ तौर से कि मोदी जी गुजरात वासियों को भी ठगने का काम कर रहे हैं. वो पूरे देश को कह रहे थे कि गुजरात एक मॉडल है, जो उन्होंने हमें भी उत्तराखंड से आती हूँ तो मुझे भी लगता था गुजरात में शायद बहुत अच्छा मॉडल होगा, परंतु मैं आज आपको साफ तौर से कहना चाहती हूँ मोदी जी ने गुजरात के अंदर कोई विकास नहीं किया और यह आरक्षण भी एक बहुत बड़ा जुमला साबित होगा. मोदी जी ने जब केंद्र में सरकार बनने जा रही थी 2014 के चुनाव में उन्होंने 100 दिन का वादा किया था और हम सभी को 15 लाख रुपए 100 दिन के अंदर देने का वादा किया था. वो भी लिसन आप सुनिए मेरी बात को पूरा, कि जब 100 दिन के अंदर उन्होंने वो 15 लाख रुपए नहीं दिए हैं तो आज भी मैं आपको कह सकती हूँ अभी लोकसभा चुनाव में मात्र 100 दिन बचे हैं और यह भी एक बहुत बड़ा जुमला सिद्ध होगा कि कोई आरक्षण गुजरात वासियों को नहीं मिलने वाला है. उनको ठगने का काम किया जा रहा है. जो मोदी सरकार है केंद्र में बैठ के अंधी हो चुकी है, उनको आज देश की हालात ही नहीं दिखते हैं. वो मात्र और मात्र गुजरात वासियों को और गुजरात वासियों के साथ साथ पूरे देश को ठगने का काम कर रहे हैं. निश्चित तौर पर 2019 के चुनाव में यहाँ की आम जनता, गुजरात से ही इस बात का प्रारंभ होगा. आम जनता ही उनको आईना दिखाने का काम करेगी. એ રીતે તમામ લોકોએ વાત કરી, અન્ય યુવાન પણ છે સાથે વાત કરી. તમે શું માનો છો, ઈબીસીનો કેટલો લાભ મળશે? 10% ઈબીસી વાત અત્યારે એવી છે, અનામત ગમે તેટલી આપો પણ અત્યારે જોબ જ નથી. એટલે ઇનકેસ તમે અનામત આપી પણ દો, રાષ્ટ્રપતિની મોહર લાગી ગઈ છે, પણ એના પહેલાં જોબ આપવી પડશે. જો જોબ જ નહીં હોય તો પછી આ ખાલી ને ખાલી માત્ર ને માત્ર બિલ જેટલું જ જાહેર થશે અને માત્ર એક મોટો ચુનાવી મુદ્દો જે ચૂંટણીનો મુદ્દો છે. હવે જે ખૂબ મહત્વના સમાચાર જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. 20 જાન્યુઆરી બાદની તમામ પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. માહિતી અનુસાર ગરીબ સવર્ણ અનામત બિલને ધ્યાનમાં રાખીને તેના અમલીકરણને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. નવી ભરતીમાં 10% ગરીબ સવર્ણોનો પણ સમાવેશ કરવામાં આવશે. મહત્વના સમાચાર જીપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે 20 જાન્યુઆરી બાદની તમામ પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. જીપીએસસીના ચેરમેન દિનેશભાઈ દાસા અત્યારે જોડાયા છે. દિનેશભાઈ, કયા કારણોસર આ ફેરફાર કરવામાં આવ્યો છે? આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે ઇકોનોમિકલી વીકર સેક્શન માટે 10% અનામત લાગુ પાડવાનું છે અને એમનો અમલ રાજ્ય સરકારે 14 જાન્યુઆરીથી જ્યારે નક્કી કર્યો હોય ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જેમાં જાહેરાત અપાણી હોય પણ કોઈ પણ તબક્કાની પરીક્ષા હજુ ના થઈ હોય, એટલે કે જેને જીપીએસસીના સંદર્ભમાં લાગે વળગે છે ત્યાં સુધી પ્રિલિમિનરી પરીક્ષા જેમને હજી યોજવાની બાકી હોય એવી બધી જ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરી અને નવેસરથી સરકારની સૂચનાઓ મળશે અને ઇકોનોમિક સેક્શન માટેના જે પ્રમાણપત્રો જે રજૂ કરવાના છે એ પ્રમાણપત્ર રજૂ મળતા થઈ જશે પછી નવી તારીખ જીપીએસસી ડિક્લેર કરશે. 20મી જાન્યુઆરીએ જીપીએસસીની 2 પરીક્ષા હતી, એ 2 પરીક્ષા જે છે હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે અને એની તારીખ હવે પછી જાહેરાત કરવામાં આવશે.
અચ્છા, એક જાણકારી આપની પાસેથી એ પણ મેળવવા માંગીશું કે જેની પ્રિલિમ પરીક્ષા હજી નથી યોજાઈ અને જે પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે, માત્ર જાહેરાત થઈ છે, તેવી પરીક્ષાઓનું શું? હા, એટલે જે પરીક્ષાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે પણ કોઈ પણ તબક્કાની કાર્યવાહી આગળ નથી વધી. ફોર એક્ઝામ્પલ, પ્રિલિમિનરી પરીક્ષા જેમની યોજવાની બાકી છે એવી જ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. અચ્છા, એ પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે? એને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અને એની હવે પછીની તારીખ જે છે એ જીપીએસસી સમયાંતરે ડિક્લેર કરશે. જી, આભાર દિનેશભાઈ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરવા માટે. તો ખૂબ મહત્વના સમાચાર, જીપીએસસીની 20 જાન્યુઆરી બાદની તમામ પ્રાથમિક એટલે કે પ્રિલિમ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખી દેવામાં આવી છે. ગરીબ સવર્ણ અનામત બિલના અમલને ધ્યાનમાં લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતી આ પરીક્ષાની તારીખ મોકૂફ કરી દેવામાં આવી છે. એવી પરીક્ષા કે જેમની પ્રિલિમ પરીક્ષાઓ પણ નથી લેવાઈ અને માત્ર તારીખની જાહેરાત થઈ છે, આવી પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ખૂબ મહત્વના સમાચાર. જે પણ ઉમેદવારો જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની માટે 20 જાન્યુઆરી બાદની તમામ પ્રાથમિક એટલે કે પ્રિલિમ કસોટી હાલ મોકૂફ છે અને જેની પ્રિલિમ કસોટી પણ નથી લેવાઈ અને માત્ર તારીખોની જાહેરાત થઈ છે, આવી પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે. બુલેટિન અહીં સમાપ્ત કરીશું, પણ જતાં જતાં આપને જણાવી દઈએ કે આપની ચેનલ એબીપી અસ્મિતા નિઃશુલ્ક એટલે કે ફ્રી ચેનલ છે. આપ આપના બેઝ પેકમાં એબીપી અસ્મિતા માટે પૂછી શકો છો અને તેની માટે આપનો સંપર્ક કરવાનો રહેશે કેબલ ઓપરેટર અથવા તો ડીટીએચ ઓપરેટરને. સાથે જ જતાં જતાં એ પણ જણાવી દઉં કે હવે આપ જોશો અમારી વિશેષ રજૂઆત રોચક દુનિયા મારા સહયોગી ઝૈનુલ હકીમજી સાથે. જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. હર્ષો ઉલ્લાસથી પણ કોઈને નુકસાન ન થાય તેવી રીતે કરીશું પતંગબાજી. કાયપો છે ના તમારા અંદાજની એબીપી અસ્મિતા બતાવશે તસવીર. આપની અને આપના પરિવારની ઉત્તરાયણની ઉજવણીની તસવીર અમને કરો વોટ્સએપ 7567009911 પર. મારી સંક્રાંત મારી તસવીર.